એ બલૂન મુકાવી એ ઉડે ખરી? ઉડે કે ના ઉડે તો કયો? ઉડે. સાચું ઉડે? એ બલૂન ઉડે? તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કહીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો થશે. દિવસની શરૂઆત થઈ ગઈ. આજે છે 2જી તારીખ, મતલબ 2025ની 2જી તારીખ. કાલે પહેલી હતી, આજે 2જી છે. તો હું પ્રાર્થના કરું કે બધાના દિવસો સારા જાય. નવું વર્ષ છે તો કામ ધંધો કરો, હું પણ કરું, મતલબ કંઈ પ્રગતિ કરો. 2025 એ 2024 જેવું જવું જોઈએ નહીં. 2024 મારું તો ખરાબ ગયું, લગભગ ઘણા બધાનું ખરાબ ગયું. તો 2025માં આપણે બૂમ પડાવી દઈશું. તો શરૂઆત થઈ ગઈ. આ બીજો દિવસ છે તો આર બાર માનવાની. કાલ ત્રીજો દિવસ, ભાઈ ચોથો દિવસ, પાંચમો દિવસ, બસ અપ જ ચડતું રહેવાનું. એ બા ખાવા દો ને યાર. ગાઈસ ભૂખ લાગી એટલે તમારે પણ ખાવાનું બાકી હોય તો આવી જાઓ. વાગી ગયા 2. આજે 2 વાગે મારી હવાર પડી. ડન ચલો તો જમી કરીને મળીએ ડાયરેક્ટ કામ ધંધે. બલૂન મિલ્યો ને ઉડી જશે. કોને એને બલૂન મુકાયું? હે અને શું કે ડોલર આવશે? ડોલર તો આવતા હશે. 5 રૂપિયા જેલીના તો લાય. હા, જેલીના પેલા પૈસા આપો, ડોલર તો આવતા આવશે. આ ભાઈને બલૂન મુકાવરાયું, યુએસ થી મંગાવ્યું. સાચું નાગજીભાઈ, બલૂન મુકાવ્યું? તમારું નામ નહીં લીધું ને? નાગજીભાઈનું નામ લીધું. સાચું મશીન મુકાવ્યું? સાચું ક્યાં? અરે જતા રહી ગયો. એવું એ સારું વાર તો ડોલર લઈને આવશે. જેલીના પૈસા ના લે. તો એ બલૂન મુકાવી ઉડે ખરી? ઉડે કે ના ઉડે તો કયો? ઉડે. સાચું ઉડે? એ બલૂન ઉડે? એ બલૂન ઉડ્યું તેથી મારો ભાઈ ઉડી ગયો. પણ ના ઉડે. હું તો ભગવાનને પ્રાર્થના કરું તારું બલૂન ક્યારે ના ઉડે. એ કમ્પ્લીટ એક જગ્યાએ સ્તંભ જ રહેવું જોઈએ. આ ભાઈને બલૂન મુકાવ્યું 4 વર્ષ પહેલાં ને. આ શેના કારણે પ્રોબ્લેમ થાય ભાઈ? આપણા ખાવાના ગમે તે બહારનું ખાઈએ એટલે પ્રોબ્લેમ થઈ જાય એમ ને. તો બહારનું ખાતા હોય તો ના ખાતા હો. ઓય આ 2025માં મેં તારો સંગ શું કરી દીધો? મારી જિંદગી બદતર થઈ ગઈ મારો ભાઈ. આ તારી જોડે જાનનું 2025નું રખડું નકરું હું જ કરું. મને એવું લાગે કે હવે મારે તને છોડી દેવો પડશે, કા પછી હું મારી રીતે દૂર થઈ જાઉં. શું જાઉં ને? બાય બસ અહીંયા મળ્યો, ઉપર ના મળતો. રિયલમાં પ્રશાંત, તું મને જ્યારનું મળ્યો ને ત્યારનું મારે જો આજે બી હું કેટલું હોઈ ગયો. કાલ રાતે બી તારા કારણે હું ઘરે જતો રહ્યો વહેલા. તું કે મારા ભાઈ જતો આજે બી આવીને 2 કલાક તારી જોડે હોઈ ગયો તારી ગાડીમાં. એટલે તું મને મળીશ નહીં, કેમ કે નકર તું મારા માટે પનોતી 2000 મારું બગાડ દઈશ. 2025 બગાડ દઈશ એમ? હું તારું બગાડ દઈશ એમ? ગાડીની બહાર આવજો થોડોક. હાલે બહાર આવું દાદાગીરી કરી. કોણ કે એટલે બોટલ લઈને મારી મારું જો આ મારી ના કરે ને તો વ્લોગ વાળા બેન કરી દેશે. નકર હું મારી માની પણ પ્રશાંત તને ને આ માટીમાં ને એટલે શાંતિથી પણ શાંતિથી તને કહું એટલે તું મને મારો એક હાથ ઓલા કરે તું કલર કરે. ખાલી અવાજ ચાલુ થઈ ગયો. મારો ભાઈ આવશે પાડી દેશે. જો આયો કાઢું પટ્ટો ખાલી માર બહુ કલર જોઈ રે પ્રસાદ. આટલી વાર લાગે પ્રસાદ, આટલી વાર લાગે. મારી તોડ નાખે. આટલી વાર લાગે પ્રસાદ, સમજો? મારી લેવામાં આટલી વાર લાગે એટલે તું ખોટા દેખાડા ના કરી દે. ખોટી મારી હા તો હું જતું કરું તને ભાઈબંધ સમજી. એટલે પટ્ટા કાઢે. ઓલો પટ્ટો મેં કાઢ્યો તો યાદ હે તને? યાદ હે ને? ઓલો પટ્ટો કાઢ્યો તો વાગી ગયો તો ફટાફટ. પકડતો માપે ખાલી 2 મિનિટ મારો કાઢો. તો ગાઈઝ 2025 મને એવું નથી લાગતું સારું જાય, કેમ કે આવા લોકો દોસ્તો બની ગયા છે. તો ગાઈઝ કાલે પણ હું કર્યું, આજે પણ હું કર્યું. નકર ઊંઘ આવે. આજે 4:30 વાગે મતલબ ઘરની બહાર નીકળો. 2 વાગે તો હું ઉઠ્યો, ખાધું પીધું. આજે દાડો બહુ ખરાબ થઈ ગયો છે ગાઈઝ. પણ કોઈ વાંધો નહીં. ફૂટેજ તો હવે આટલું જ થયું છે સવારથી અત્યાર સુધીનું, કેમ કે ટાઈમ હતો નહીં અને હું ક્યાંય ગયો નથી. તો ખોટું ફૂટેજ લેવા માટે આપણે ખોટી દેખાડાઈ કરવા માંગતા છીએ નહીં. જ્યાં અમે બેસી છીએ ત્યાં તે ચા પાણી પીધું ના મેં વ્લોગ બનાવી. રિયલમાં આજે હું આની ગાડીમાં 2 કલાક સૂઈ રહ્યો. મારા ઘરેથી બી 2 વાગે ઉઠે. એટલે આની જોડે રહીશ તો મને એવું લાગે કે હું બરબાદ થઈ જઈશ. આ મારા માટે પનોતી છે. પ્રશાંત પનોતી. ઓય દેવાનો નવો કારીગર આવી ગયો ભાઈ. મને એમ કહેતો તો હા કે
કે આ બધા મારા નોકર અને અત્યારે મેં 500 રૂપિયા આપે મારી ગાડી ધોવા માંડ્યો. ઓ કારીગર નોકર ડ્રાઈવર તમારું સર્વિસ સ્ટેશન બરોબર છે બરોબર બીજી ગાડીઓ લગાવો બરોબર તો. ગાડી લગાવડાવી ને ભાઈ બીજા 500 બી આપી દો 1000 રૂપિયા આપો તો ચાલે તો તું કામ કરતો ચલો બંધ કર દે કાલે અને દીવા ભલે આયે છે એની ગાડી ધોઈએ વ્યવહારે પૈસા લઈ લેજો પાણી તો બગડ્યું ને લઈ લઈએ પાણી તો બગડ્યું ને ભલે તે ધોયું બંધ કરે બંધ કર નથી આ દીવા પૈસા લઈ લેજે ભલે એને હાથે ધોયું હોય આપણે સર્વિસનો જેટલો ચાર્જ થતો એટલો વ્યવહારે લઈ લેજે ગેસના જ મારી જોડે લઈ જાય છે ને. ઓ બાપા એ બાપા આબરૂ કાઢ નાખી દે હવે તારી એ હેલો એ દુલા બેટા દાદાએ માર્યો માં દીકરો હે માર્યો માર્યો શું માર્યું બા સાચું માર્યો બા હે કેમ મારા છોકરાને માર્યો મારા પપ્પાએ માર્યો એના બર્થડે કેમ માર્યો દીકરીયા તો આપી ના દેવામાં દીકરો બરોબર હે તને માર્યો નહીં બરોબર હે આમ તો હરામી તો છે જ તું ખાઈ લે હવે નકર મારી મને તોડ નાખું તમારા છોકરાને માર્યો મારા દુનિયાને બચારાને મારા ભત્રીજાને મારા પપ્પાએ માર્યો એ કામ નહોતો કરતો એટલે નાનો હે બચારો માર તો ખાય ને હું બી એને રોડાવું મારા પપ્પાએ બી એને રોડાય હા તો જતો રે બકાજા હા મારા ધાબા પર આવતો નહીં કે મજા નહીં આવે ઝઘડો થઈ જશે બકા વિડિયો ના આવતા કેમ વિડીયો ના ઉતારું એટલે મારે પ્રૂફ તો રાખવું પડે ને મારા ધાબા પર રેતીને બેતી ઘણું બધું પડ્યું તું મારા ચોરી કરીને ખીચામ કરીને જતો રહ્યો તો આંકોર આય તને શું કહું તારે મારા ધાબા પર નહીં આવવાનું એટલે નહીં આવવાનું હા હું તા કઈ આંકોર આવ્યો તો રઘુ મજા નહીં આવ્યો તું મારા નાનપણનો ભાઈબંધ મને ખબર હે અમે બંને જોડે સ્કૂલ જતા હતા રઘુ અહીંયા આવ તો મારા ભાઈ ઓ ઝૂમ અહીંયા આવ રઘુ હા એક વાત કહી મારો ભાઈ આ મારો ચડ્ડીનો દોસ્ત છે બધા કહે ને સ્કૂલનો દોસ્ત આ મારો સ્કૂલનો દોસ્ત છે રઘુ કેમ છે મજામાં મારો ભાઈ મજા આપણે બે ભેગા ભણતા હતા તો તું આજે શું કરે ને હું શું કરું હું એક યુટ્યુબર એક વ્લોગર એક ક્રિએટર હું અને તું મારા ભાઈ શું કરે કામ બિઝનેસમેન શું કરે તારી પાસે શું અત્યારે હાલ ટ્રાન્સપોર્ટ લાઈનનો બિઝનેસમેન ટ્રાન્સપોર્ટ લાઈન છો મને બોલતા બી નહીં આવડતું ભાઈ ટ્રાન્સપોર્ટ લાઈનનો બિઝનેસમેન હે ને આ બધું મૂકતો નહીં હું તો મૂકો કે લે તું મારા ધાબા પર ના આવતો ને કે હું તો મૂકી જ દેવાનો હું હા મને તારા પર ભરોસો નહીં કેમ કે નાનપણમાં તે મારી જોડે રહીને ઘણી બધી ચોરીઓ કરી છે તો તું અત્યારે બી કરી શકે છે વિશ્વાસ નહીં આવતો મને તું પણ ચોર હતો એને હું હતો ને માનું જ છું હું માનું નાનપણમાં મેં બધું કર્યું છે ઓકે આવતો નહીં મારા ધાબા પર બકા ચાલ આ બાબુ નહીં જોવું તારે બેટા કયું આ પણ આ બાબુ નહીં જોવું બીજું જોવું છે શું કરતો ચાલ બીજું શું કરવું છે પોલીસ વાળું તો દાદાએ મારી તારી રેન્જ જતી રહી હે ને હવે કામ કરીશ ને હા કે હા માં દીકરો કામ કરશે ને માં દીકરો બોલ આવ્યો હે ને હા ચાલ લે બીજું કાર્ટૂન કરતો હાલ તને હાલ જો કયું જોવું લે આજે કયું આ પણ કયું પેલા જો તો કયું જો કયું બોલ કયું આ શું આ ગાડીવાળું તા બાપ આમાં નગરી ગાડીઓ જ આવે લે બસ શું કહે તું લે હા તો તારી રીતે તું કરી લેજે લે રિમોટ આ રિમોટ લે તું તારી રીતે કરી લેજો બેટા આવડે ને તને નથી આવડતું હા તો દાદા આવે ને તો દાદાને કહી દેજો માં દીકરો હો ને તો હું જઉં બેટા બહાર હો ને એ ટકો આવે હું જોઉં બેટા બાય ટાટા બોલો બોબડો શું બોલે જ નહીં ખબર પડતી ગાઈઝ રાત પડી ગઈ અને જમી કરીને સૂવા માટે ઉપર આવી ગયા છીએ આજે બ્લોગમાં કંઈ ખાસ નથી બપોર સુધી સૂઈ રહ્યો સર્વિસ સ્ટેશને ગયો ઓલા પ્રશાંતને મળ્યો નાની મોટી મસ્તી કરી આ 2025માં રિયલમાં મારી જોડે એવું થઈ રહ્યું છે નકરી મને ઊંઘ જ આયા કરે શું કરું ખબર નહીં પડતી યાર હું બધું હારી ગયો હતું એ અમે બધું હારી ગયા ખજાનો બેઠો મારો ખોટ લાખે લૂંટાણા હવે ચિલ્લર વીણીને ભેગું નહીં થાય તો નહીં જ થાય મોટો હાથ મારવો પડશે આ એક મજાક માટે કીધું છે તો વ્લોગને બાય કરીએ તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય